જય જિનેન્દ્ર, પ્રણામ. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજાણમ, નમો લય સૌષાણમ, એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પટમમ હોય મંગલમ. આવતીકાલથી આપણું પોષ દસમીનું વ્રત ચાલુ થાય છે. 3 દિવસ હોય છે. પોષ વદ દસમને દિવસે પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણક છે અને 11ના દિવસે પાર્શ્વનાથ ભગવાનનું દીક્ષા કલ્યાણક છે. તો આ પોષ દસમીનું તપ આપણે કરવાનું છે. પહેલા દિવસે સાકરનું પાણી પીવાનું છે, બીજે દિવસે ખીરથી એકટાણું કરવાનું છે અને ત્રીજા દિવસે ભૈરે ભાણે આપણે એકાસન કરવાનું છે. તો પહેલે દિવસે આપણે સાકરનું પાણી શા માટે પીવાનું હોય છે? હર કોઈ વાતના હંમેશા જવાબ હોય છે. તો સાકરનું પાણી એટલા માટે કે આપણે 24 તીર્થંકરને યાદ કરવાના છે. એમાં પહેલાં તીર્થંકર આપણા આદિનાથ ભગવાને દીક્ષા લીધા પછી 400 દિવસ પછી શ્રેયાસકુમારને હાથે ઇક્ષુરસથી પારણું થાય છે. એટલે આપણે આદિનાથ ભગવાનને યાદ કરી અને સાકરનું પાણી પી અને ઠામ ચોવ્યા કરવાનું છે. બીજે દિવસે આપણે ખીરથી એકાસનું શા માટે કરવાનું છે? તો કે 24 તીર્થંકરમાં લગભગ છઠ અને બીજાએ અઠમ કરી દીક્ષા લીધા બાદ છઠ અને બીજાએ અઠમ કર્યા અને ખીરથી પાલન કર્યું છે. અને એટલા માટે થઈને આપણે બીજા દિવસે ખીરથી એકાસન કરવાનું છે અને ત્રીજે દિવસે આપણે ભૈરે ભાઈને એકાસન કરવાનું છે. પણ જ્યારે તીર્થંકર ભગવાન દીક્ષા લીધા પછી પહેલી વાર જે ભિક્ષા મળે છે અને જે પારણું થાય છે ત્યારે ઉપરથી આકાશમાંથી દેવતા 5 દિવ્યની વૃષ્ટિ કરે છે અને અહોદાનમ મહાદાનમના જાપ થતા હોય છે અને દાનનું મહત્ત્વ સમજાવે છે. એટલા માટે આપણે આ 3 દિવસ આ તપ કરવાનું છે. હવે આ પોષ દસમીનું તપ કોણે કર્યું હતું એની એક વાર્તા છે કે એક સૂરદત્ત શ્રેષ્ઠી હતા, એ શિવપંથી હતા. એ 500 વાણ ભરીને કરિયાણાના અને રત્નદીપમાં જતા હતા. તો રસ્તામાં દરિયામાં તોફાન હોવાથી રત્નદીપ સુધી પહોંચ્યા નહીં. એટલે પછી ત્યાંથી દ્રવ્ય લઈ માણમાંથી અને 500 ગાડામાં ભરી અને ઘરે પાછા આવતા હતા. તો રસ્તામાંથી 500 ગાડાનું દ્રવ્ય એ ચોર લૂંટી ગયા. ઘરે આવ્યા તો એની પાસે 1.25 કરોડ સોનૈયા હતા, સોના મોર હતી. તો એ સોના મોર છે ને એ વીંછી ને સાપ ને એવું બધું થઈ ગયું. નિર્ધન સાવ અને શ્રેષ્ઠી હતા રાજના, તો નિર્ધન થઈ ગયા એટલે શ્રેષ્ઠીનું પદ વયું ગયું. એટલે જ્યારે દુઃખ આવે ત્યારે ચારે બાજુથી આવે છે. એટલે એકદમ નિરાશ થઈ જાય છે કે હવે શું કરવું. ત્યાં એ ગામની અંદર એક મોટા જ્ઞાની મુનિરાજ પધારે છે. તો બધા એની દેશના સાંભળવા જાય છે. આ તો શિવપંથી છે તો પણ ત્યાં એની વ્યાખ્યાન સાંભળવા જાય છે. વ્યાખ્યાન સાંભળીને એના મગજમાં ઉતરે છે કે જૈન ધર્મ શું કહે છે કે જે કાંઈ થાય છે એ કર્મથી થાય છે. પછી એણે મુનિરાજને પૂછ્યું કે મારું બધું ધન ચારે બાજુથી ચાલ્યું ગયું, હું શું કરું, મને કાંઈ રસ્તો બતાવો. ત્યારે મહાજ્ઞાની મુનિરાજે એને કીધું કે તું પોષ દસમીનું 10 વર્ષ સુધી તપ કર, તો આ તપ તને અહિક સુખ આપશે અને મોક્ષનું પદ પણ અપાવશે. તો આ શ્રેષ્ઠી 10 વર્ષ સુધી પોષ દસમીનું તપ ઉત્કૃષ્ટ ભાવથી કરે છે અને એનું ઉજવણું કરે છે. એમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના 10 વસ્તુની પ્રભાવના કરે છે. સ્વામી વત્સલ સંયમન કરે છે. એટલા ઉત્કૃષ્ટ ભાવથી તપનું ઉજવણું કરે છે કે એના 500 વાણ જે અટકી ગયા હતા દરિયામાં એ પોતે પાછા આવી જાય છે. એનું બધું ધન એને પાછું મળી જાય છે. ઘરમાં જે 1.25 કરોડ સોનામોર હતી એ પણ પાછી સોનામોર બની જાય છે અને આનંદ થઈ જાય છે અને જૈન ધર્મનો જય જયકાર કરે છે. પોતે બધાને કહે છે કે જૈન ધર્મ એટલે ઊંચામાં ઊંચો ધર્મ છે. પછી ખૂબ સુખી થાય છે, દીક્ષા લે છે, 10મા દેવલોકમાં જાય છે અને ત્યાંથી મહાવીર ક્ષેત્રમાં જન્મ લઈ અને મુક્તિના સુખને પામે છે. આ સૂરદત્ત શ્રેષ્ઠીની વાર્તા છે. એ આ પોષ દસમીને તપ કરીને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના 2 કલ્યાણક છે.
હવે જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક. તો હવે આપણે ભગવાનને 10 સમ્યક દર્શન પામ્યા પછી 10 ભવ પછી મોક્ષ મળ્યો છે. તો એ 10 ભવની અંદર કમઠ અને પાર્શ્વનાથ ભગવાન સાથે જ હોય છે. હવે તમને પહેલો ભવ કહું કે મરુભૂતિ અને કમઠ બે ભાઈઓ હોય છે. બંને ભાઈઓ સાથે રહેતા હોય છે. મરુભૂતિનું નામ, વાઇફનું પત્નીનું નામ છે વરુણા. જે મરુભૂતિ છે એ પાર્શ્વનાથ ભગવાનનો આત્મા છે કે 10મા ભાઈએ મોક્ષે જવાનો છે. અને કમઠની પત્નીનું નામ છે વસુંધરા. હવે એ ગામની અંદર એક મહાજ્ઞાની મુનિ પધારે છે. તો આ મરુભૂતિ દેશના સાંભળવા જાય છે. હવે દેશના સાંભળવા જાય છે, પહેલા જ વ્યાખ્યાનમાં, પહેલી દેશનામાં એને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું અને સમજી ગયા કે આ સંસારમાં કાંઈ નથી. એટલે એનું મન ધીરે ધીરે ધર્મ બાજુ વળે છે. હવે એની પત્ની વરુણાને ધર્મ ગમતો નથી. હવે બધા સાથે રહેતા હોય છે. હવે કમઠ અને વરુણા બે આડા સંબંધ બાંધે છે. હવે બધાને ખબર પડી જાય છે. એક દિવસ દિયર અને ભોજાઈ, જોજો કર્મ, જોજો આ સંસાર કેવો છે. એક દિવસ બંને પકડાઈ જાય છે. એટલે આ મરુભૂતિ પાર્શ્વનાથ ભગવાનનો આત્મા રાજા પાસે લઈ જાય છે કે હવે અમારા ઘરના જ છે, મારો જ પરિવાર છે, હવે હું શું કરું? ત્યારે રાજાએ કમઠને ઊંધે ગધેડે ચડાવી ગામમાં ફેરવી અને દેશ નિકાલ કરવાનું કીધું. એને અપમાનથી આવી રીતે ગામમાં ફેરવી અને દેશ નિકાલ કર્યો. હવે આ કમઠ છે એ જંગલમાં જાય છે અને ત્યાં એક તાપસ તરીકે ત્યાં રહેતો હોય છે. હવે અહીંયા પાર્શ્વનાથ ભગવાન એટલે આ મરુભૂતિ કમઠનો ભાઈ પાર્શ્વનાથ ભગવાન થવાના છે. એને બહુ દુઃખ થાય છે કે આમાં મારો કાંઈ વાંક નથી. મને ખબર પણ નથી કે રાજા આવી શિક્ષા મારા ભાઈને આપશે અને મારી કાંઈ ભૂલ નથી, પણ હું નિમિત્ત તો થયો ને. આપણે દરરોજ ભગવાનને શું કહીએ છીએ કે હે ઈશ્વર, અમને કોઈના પણ સારામાં નિમિત્ત કરજે, કોઈનું ખરાબ અમારાથી થઈ જાય નહીં. પણ આ તો મેં તો કોઈનું ખરાબ નથી કર્યું, છતાં પણ હું આમાં નિમિત્ત થઈ ગયો. તો હું લાવ મારા ભાઈ પાસે જઈ અને એની પાસે મિચ્છામી દુક્કડમ કરું કે ભાઈ મારો ઈરાદો એવો નહોતો કે તને દેશ નિકાલ કરે. એટલે એ ભાઈ પાસે જવા નીકળે છે. તો આખું ગામ, રાજા બધા એને ના પાડે છે કે કમઠ બહુ ક્રોધવાળો છે, કાંઈ કરી નાખશે, તમે નહીં જાઓ. પણ પાર્શ્વનાથ ભગવાનને એટલે કે આ મરુભૂતિને મજા આવતી નથી, અંદરથી એને ગમતું નથી કે એકવાર હું મિચ્છામી દુક્કડમ કહી દઉં મારા ભાઈને તો મારું દિલ છે એ ચોખ્ખું થઈ જાય અને હું ભગવાનને ભજી શકું. એટલે એ કોઈનું માનતા નથી અને એ મરુભૂતિ જંગલમાં ગોતતા ગોતતા જાય છે. તો પછી કમઠ ત્યાં જંગલમાં તાપસ તરીકે બેઠા હોય છે. તો જે દૂરથી જોવે છે તો આ પર મરુભૂતિ દોડતા દોડતા આવે છે અને એને પગે લાગવા જાય છે કે ભાઈ મિચ્છામી દુક્કડમ કરું છું, મારો ઈરાદો એવો નહોતો કે તને દેશ નિકાલ કરે અને મારો કાંઈ વાંક નથી એમ બોલવા જાય છે. ને માથું નમાવા જાય છે ત્યાં તો કમઠ એને પથ્થર મારે છે. એટલે મરુભૂતિ પડી જાય છે. પછી એને બીજો પથ્થર ગુસ્સામાં ને ગુસ્સામાં મારે છે. એટલે ત્યાં ને ત્યાં જ મરુભૂતિ મરી જાય છે. પણ કેવી રીતે? સમાધિ મરણથી. ક્ષમા માગવા ગયા હતા, ભૂલ નહોતી. આપણે બધી ક્રિયા કરીએ પણ આ પાર્શ્વનાથ ભગવાનના બધા ગુણ શું છે એ શીખવાનું છે. એટલે એ તરત જ દેવલોકમાં જાય છે. અને કમઠ છે એ હંમેશા ક્રોધમાં ને ક્રોધમાં મરી જાય છે અને દુર્ગતિને પ્રાપ્ત કરે છે. એટલે આવી રીતે 10 ભવ છે, 10 ભવ થયા સાથે છે. હવે 10મા ભવે પાર્શ્વનાથ ભગવાન અશોષણ રાજા અને વામા રાણીની કુક્ષીએ દેવલોકમાંથી પધારે છે. હવે વામા માતાને બાજુમાંથી શાપ પાસ થાય છે. હવે બહુ જ સરસ રીતે 9 મહિના સુધી સરસ મજાના સપના આવે છે, વિચાર આવે છે, આનંદ ખુશી છે, 14 સપના આવે છે. એટલે ખુશી ખુશીમાં 9 મહિના પૂરું થતાં ભગવાનનો જન્મ થાય છે. ભગવાનનો જન્મ થાય છે અને ચારે બાજુ ખુશી છે. હવે એમ કરતાં પાર્શ્વનાથ ભગવાન મોટા થાય છે. હા, મોટા થાય છે તો એકવાર ગામમાં બહાર નીકળાવે છે.
ત્યાં એક મોટું ટોળું હતું. તો એણે એના માણસને પૂછ્યું કે અહીંયા શું છે? તો કે કોઈ કમઠ નામનો તપસ્વી આવ્યો છે, એ અગ્નિની આતાપનાનું તપ કરે છે. તો કે એટલે શું? તો હાલ મારે બધા જાય છે તે દર્શન કરવા, તો હું પણ જોઉં તો ખરા શું છે. એટલે પાર્શ્વનાથ ભગવાન ત્યાં કમઠ બાવાએ તાપસે ધૂણી દખાવી છે, ચારે બાજુ અગ્નિ અને ઉપર આપણે શું હોય સૂર્યનો તાપ, પંચાંગની અગ્નિથી એ અગ્નિની આતાપ નામનું તપ કરતા કરે છે. પાર્શ્વનાથ ભગવાન તો ત્યાં જઈને ઊભા રહી ગયા, બધા દર્શન કરે છે. તો એ પૂછે છે કે આ શું છે? તો કે તમે જોતા નથી હું શું કરું છું? હું તપ કરું છું. તો કે આવી રીતે તપ હોય? તો કે તમને ખબર ન પડે તપ એટલે શું? રાજા મહારાજાને તો તમારે તો રાજ શું ને આ શું ને એ જ ખબર હોય. તો કહે છે કે તપ કરીએ તો કોઈને હિંસા કરાય, કોઈને દુઃખ થાય એવું કરાય? ત્યારે કહે છે હું ક્યાં હિંસા કરું છું? તો કે હિંસા થાય છે. એના પાર્શ્વનાથ ભગવાને કીધું માણસને કે આ લાકડા બરે છે ને એને ખોલાવો. તો અંદર એને તોડાવ્યો, લાકડો ખોલાવ્યા, એ મોટા પ્રગટ આપણે કહીએ ને અગ્નિમાંથી કાઢીને, તો એમાંથી એક નાગ અને એક નાગિન બે નીકળ્યા જીવતા, પણ તરફડિયા મારે છે ને બળી ગયા છે. આખું ગામ જોવે છે કે આને તપ કહેવાય. પછી પાર્શ્વનાથ ભગવાન, બીજા તો તીર્થંકર ભગવાન જે તીર્થંકર થવાના છે, એણે આ નાગ અને નાગણીને નવકાર સમજાવી. નવકાર સાંભળતા સાંભળતા અને નાગ અને નાગણી સ્વર્ગે જાય છે. એ નાગ છે એ ધરેન્દ્ર દેવ થાય છે, અને નાગણ છે એ પદ્માવતીમાં થાય છે, જે આપણા શાસન દેવી છે. હા, નવકાર મંત્ર સાંભળતા સાંભળ્યા તો એમાં આવો સરસ એને અવતાર મળી ગયો. હવે ભગવાન ત્યાર પછી દીક્ષા લે છે. દીક્ષા લીધા બાદ ભગવાન તપ કરે છે. તપ કરે છે. હવે આ બાજુ શું થયું છે કે કમઠને ગુસ્સો આવ્યો, બધાની વચ્ચે એનું અપમાન થયું કે આ તો અહીં હિંસા કરે છે, અને બહુ ગુસ્સો આવી ગયો. તો એ કમઠ મરી અને મેઘમાળી દેવ થાય છે. મેઘમાળી દેવ. હવે આ બાજુ પાર્શ્વનાથ ભગવાન કૌશકમાં વનમાં તપ કરતા હોય છે, ધ્યાનમાં છે. હવે મેઘમાળીએ જોયું કે આ ક્યાં છે, આ મારો દુશ્મન છે. 10 ભવથી આ કમઠ હંમેશા ભગવાનને હેરાન કરે છે. ભગવાન એટલી સમાધિ રાખે છે કે એને હંમેશા એને સમાધિ મળે છે, ક્ષમા રાખે છે. હવે આ છેલ્લો ભવ છે. તો કમઠ હજી ભગવાનને મૂકતો નથી. એટલા બધા ઉપસર્ગ આપ્યા, પણ ભગવાન તો ધ્યાનમાં જ છે. પણ થાકી ગયો ને એટલે એણે અંધરાધાર વરસાદ વરસાવ્યો ને એટલે વરસાદનું પાણી ભગવાનની નાસા એટલે નાક સુધી પહોંચી ગયું. એટલો અંધરાધાર વરસાદ. હવે આ એવી રીતે થયું એટલે ઉપર દેવતાનું આસન ચલાયમાન થાય છે. તો ધર્મેન્દ્ર જોવે છે કે શું થયું છે. ત્યારે જોવે છે કે આ તો મેઘમાળી ભગવાનને હેરાન કરે છે. ધર્મેન્દ્ર દોડતા આવે છે શોધમાંથી, અને કમળના ફૂલના નાળચું મોટું બનાવી અને ભગવાનને પગેથી ઉપાડી અને ઉપર ઉપાડી લીધા, એટલે પાણીમાંથી નીકળી જાય, અને ઉપર ભગવાન પોતાની ફેણને વરસાવે છે. એટલે ભગવાન ઉપર વરસાદ નથી આવતો, અને ભગવાનના ઉપર જે ઉપસર્ગ આવ્યો છે એમાં બચાવવામાં ધર્મેન્દ્ર નિમિત્ત થાય છે. હવે મેઘમાળીને કહે છે ધર્મેન્દ્ર દેવ કે તું શું કરે છે, તું કોણ છે, આ કોણ છે? ત્યારે મેઘમાળી વિચાર કરે છે કે આ ધર્મેન્દ્ર આની સેવા કરે છે. આ તો સાવ હલકી કોટીના દેવ હતા મેઘમાળી. તો ધર્મેન્દ્ર પાસે આટલી શક્તિ છે તો આ તીર્થંકર ભગવાન તો હમણાં જ મને મારી નાખે. આટલી શક્તિ છે છતાં આટલી ક્ષમતા રાખે છે. હવે એનું મન બદલાઈ જાય છે અને કહે છે કે જો ઇન્દ્ર મહારાજને ખબર પડશે તો તારો ભૂકો બોલી જશે, તું તીર્થંકર ભગવાન છે. ત્યારે તરત જ મેઘમાળીને એટલે કે કમઠના ખૂબ જ પસ્તાવો થાય છે. ભગવાનને પ્રણામ કરે છે, વંદન કરે છે, માફી માગી અને વયો જાય છે. એટલે પાર્શ્વનાથ ભગવાન ક્ષમા આપી દે છે અને તીર્થંકર થયા છે. અને આજે આપણે એને યાદ કરીએ છીએ. એ આ પોષ દશમીનું તપ માટે આપણે પાર્શ્વનાથ ભગવાનને યાદ કરવા છે. આપણે ક્રિયા કરીએ, આપણે આટલી માળા કરી, આટલું આમ કર્યું, એ બધી ક્રિયા છે. પણ ક્રિયાની અંદર ભાવ કેવા આવે છે?
ભાવ શેના કરવાના છે? તો કે પાર્શ્વનાથ ભગવાનના 10 ભાવ થયા, એના ગુણને આપણે પગે લાગવાનું છે. કે આપણે કાંઈ પણ આપણા ઉપર આવે તો સમજવાનું કે તો નિમિત્ત માત્ર છે. ભગવાન પાર્શ્વનાથ ભગવાનના તપ કરવાથી, જપ કરવાથી, વ્રત કરવાથી આપણું જીવન શાંતિમય બને છે અને છેલ્લે સમાધિ મરણને આપણે પ્રાપ્ત કરીએ છીએ. એ આપણું છે આ પોષ દસમીનું તપ. આ પોષ દસમી તપની આપ સર્વેને મારા વતી શુભકામના. એક વાત કહું કે દર વર્ષે એક જ વાર પોષ દસમી આવે છે, તો આપણે આપણી જિંદગીનો હિસાબ માંડીએ કે આપણી જિંદગી કેટલી, તો વધારેમાં વધારે 100 વર્ષ. તો 100 વર્ષ બરાબર. પછી 100 વર્ષ તો એક વર્ષના દિવસ કેટલા? 360 દિવસ. તો 100 વર્ષના દિવસ કેટલા થયા? 36,000 દિવસ થયા. 36,000માંથી અડધા એટલે 18,000 તો આપણા સુવામાં જાય છે, બરાબર. હવે 18,000ના 3 બાદ કરવાના. બાળપણ, જુવાની ને ઘટમાં. બાળપણ જાય છે ખેલવા કૂદવામાં, જુવાની જાય જલસા કરવામાં, અને ઘડપણ જાય છે વાગોડવામાં. કે અમે તો આવા નાના હતા ત્યારે આમ કરતા હતા, એમાં જ આમ તેમ કરતા હતા, એ વાગોડવામાં જાય છે. પણ હવે પછી આ પોષ દસમીની આ આપણે સત્સંગ કરીને, આ વાર્તા સાંભળીને, આ તપ કરીને હવે પછી આપણું જે જીવન છે એને આપણે પાર્શ્વનાથ ભગવાનને શરણે જઈ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. અને આપ સર્વેને અમારી શુભકામના. આમાં કાંઈ મારાથી ભૂલચૂક થઈ ગઈ હોય તો નિચ્છામી દુક્કડમ.